ब्रजनी यात्रा करी पाछा दंडवत करवा आव्या। विनंती करी, कृपानाथ मने कोई साधारण सेवा होय तो पधरावी आपो। त्यारे श्री गुसाईजीए ए वस्त्र सेवा प्रेमजी लोहाणाने पधरावी आपी अने आज्ञा करी आ साधारण पण छे अने उत्तम पण छे। समझ्या नहीं, घरे आवी हालाરમાં આવીને પ્રેમથી વસ્ત્રની સેવા ભાવથી કરે। એમનો નિયમ કે દરરોજ બપોરે અનુસર કરાવ્યા પછી બીજા બધા ભગવદી વૈષ્ણવોને ત્યાં સત્સંગ કરવા માટે જાય। કેટલી જગ્યાએ અનુભવ થાય કે વૈષ્ણવના માથે બિરાજતા સેવ્ય સ્વરૂપે વૈષ્ણવની સાથે ખેલે છે, એમને અનુભવ જતાવે છે। વિચારે કે મને પ્રભુનો આવો અનુભવ ક્યારે થશે। મારે ત્યાં તો મારા ગુરુદેવે કહ્યું કે આ સાધારણ સેવા છે અને અસાધારણ પણ છે। ઉત્થાપનના સમયે લીલોમેવો સિદ્ધ કરીને પધરાવીને આવ્યા। ઘંટાનાદ કરીને જેવા દ્વાર ખોલ્યા તો શું જોયું કે જે એ વસ્ત્રની સેવા બિરાજતી હતી એમાં જેટલા તંતુઓ હતા એટલા ભગવત સ્વરૂપ એના પર ત્યાં ખેલી રહ્યા હતા અને એ રીતે એમના મનનો સંશય દૂર થયો છે। ઠાકોરજી જેને અંગીકાર કરે અને સ્વયં ભગવદ રૂપતા પ્રાપ્ત થાય છે અને એ જ અંગીકૃતિની ભાવના બતાવી કે મારા ભક્તો મારું હૃદય છે અને હું મારા ભક્તોનું હૃદય છું। માટે તમે ભક્તના શરણમાં જાઓ। અને પછી દુર્વાસા ઋષિ અંબરીશ રાજા પાસે ક્ષમા યાચના કરે છે અને પ્રભુનું સુદર્શન ચક્ર શાંત થયું અને ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે આજે મેં પ્રભુના ભક્તોની મહત્તા જોઈ કે જે ભલભલા અપરાધીનું પણ કલ્યાણ કરે છે। 9મા અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી। સગરના 10,000 પુત્રોએ કપિલ મુનિનો અપરાધ કર્યો। કપિલ મુનિએ શ્રાપ આપી એમને ભસ્મ કર્યા। એમની મુક્તિનો એકમાત્ર ઉપાય હતો કે પૃથ્વી પર ગંગાજીનું અવતરણ થાય અને ગંગાજીનો પ્રવાહ જો સગરના પુત્રોની ભસ્મ પરથી પ્રવાહિત થાય તો જ એમનો ઉદ્ધાર થાય। ગંગાજીને ભૂતળ પર લાવવા માટે અંશુમાને ઘણા સમય સુધી તપ કર્યું। દિલીપે પણ પ્રયત્ન કર્યો, પણ ભગીરથના પ્રયત્નથી ગંગાજી પૃથ્વી ઉપર આવવા તૈયાર થયા। પણ ગંગાજીએ 2 શરતો મૂકી છે કે એક તો હું પ્રચંડ વેગથી પૃથ્વી પર આવીશ તો મને કોણ ઝીલશે અને મને કોઈ જો ઝીલશે નહીં તો પછી આ પૃથ્વીનું ભેદન કરીને હું પાતાળમાં ચાલી જઈશ। અને બીજું, અનેક પાપીઓ મારામાં આવીને પોતાના પાપ ધોશે તો મને મારું સત્વ કેવી રીતે મળશે। ગંગાજીને ઝીલવાનો પ્રસ્તાવ શિવજીએ સ્વીકાર્યો। જ્યારે પ્રચંડ વેગથી ગંગાજીનું અવતરણ થયું ત્યારે શિવજીએ પોતાના મસ્તકની જટામાં ગંગાજીના પ્રવાહને ઝીલ્યો છે। એનું કારણ આ ગંગાજી આપણે હમણાં જોયું વામન અવતારમાં બ્રહ્માજીએ જે પ્રભુનું પાદ પ્રક્ષાલન કર્યું એ પ્રભુના ચરણમાંથી પ્રગટ થયેલી ગંગા છે અને શિવજી એ પ્રભુના પરમ ભક્ત છે અને એટલા માટે પ્રભુના ચરણમાંથી પ્રગટ થયેલી ગંગાને શિવજીએ પોતાના મસ્તક પર ઝીલી છે અને પોતાના શરીરનો સ્પર્શ ન થાય એ રીતે કેશની એક લઠ ખોલી એ ગંગાજીની ધારને પ્રવાહિત કરી છે। આગળ ભગીરથનો રથ, પાછળ ગંગાજીનો પ્રવાહ। જ્યાં સગરના પુત્રોની ભસ્મ હતી ત્યાંથી ગંગાજીનો પ્રવાહ વહ્યો અને સગરના 10,000 પુત્રોનો ઉદ્ધાર થયો છે। બીજો પ્રશ્ન એ હતો, અનેક પાપીઓ મારામાં આવીને દોષ ધોશે તો મારું સત્વ મને કેવી રીતે મળશે? તો કયો, પાપીઓ તમારામાં સ્નાન કરશે, પોતાનું પાપ તમારામાં ધોશે, પણ એવા કોઈ ભગવદીઓ કે જેના હૃદયમાં સ્વયં પ્રભુ બિરાજતા હોય એ તમારામાં આવીને સ્નાન કરશે તો એ ભગવદીઓના હૃદયમાં બિરાજતા પ્રભુના સંસર્ગથી તમારું સત્વ તમને પાછું મળશે। અને એટલા માટે કોઈ એવા ભગવદીઓ જ્યારે તીર્થોમાં સ્નાન કરતા હોય ને તો એ તીર્થોના મહાત્મ્યને કારણે નહીં, પણ આવા ભગવદીઓ તીર્થોમાં સ્નાન કરે જેનાથી તીર્થો પણ પવિત્ર થાય છે। એટલા ભગવદીઓ એ બધા હાલતા ચાલતા જંગમ તીર્થ કહેવાય છે। તે રીતે ગંગા અવતરણની કથા કહી। 10મા અધ્યાયમાં રામકથાનું વર્ણન શરૂ થાય છે। ખટવાંગના પુત્ર દીર્ઘબાહુ મહારાજ દિલીપ થયા। એમના વિખ્યાત કીર્તિવાળા મહારાજ રઘુ થયા।
જેના પરથી રઘુવંશ કહેવાયો, એમના પુત્ર અજ અને એમના પુત્ર મહારાજ દશરથ થયા કે જેમને ત્યાં સ્વયં ભગવાન શ્રી હરિએ અવતાર લીધો છે. આજે બધા જ અયોધ્યાવાસીઓએ એકાદશીનું વ્રત કર્યું છે. અવધના બધા જ નાગરિકો પ્રભુ પાસે એક જ વિનંતી કરે છે કે પ્રભુ અમારા મહારાજ દશરથ ધર્મ ધુરંધર છે, જ્ઞાની છે, હૃદયમાં ભક્તિ છે, પણ સંતતિનો અભાવ છે. સમગ્ર અયોધ્યાવાસીઓ આજે એકાદશીનો સત્સંગ કરી અને એ સત્સંગનું ફળ અમે મહારાજ દશરથને અર્પણ કરીએ, જેનાથી અમારા મહારાજના મહેલોમાં પુત્રની કિલકારીઓ ગુંજે. અને મહારાજ દશરથનો પરિચય આપ્યો છે. અવધપુરી રઘુકુલ મનિરામ, અવધપુરી રઘુકુલ મનિરામ, વેદ વિદિત જેહિ દશરથ નામ, વેદ વિદિત જેહિ દશરથ નામ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ. મારા દશરથ ધર્મ ધુરંધર છે, જ્ઞાની છે, ભક્તિ છે, પણ કોઈ સંતાન નથી. અને એકવાર સંતતિની અભાવની પીડા મહારાજ દશરથના મનમાં થઈ. પુત્ર પ્રાપ્તિની કામના લઈ દશરથ મહારાજ વશિષ્ઠજીના આશ્રમમાં ગયા. ગુરુને વંદન કરી વિનંતી કરી કે આપની કૃપાથી પુષ્કળ આનંદ છે, વૈભવ છે, પણ સંતાનનો અભાવ છે. ગુરુ ગૃહ ગયઉ તુરત મહિપાલા, ગુરુ ગ્રહ ગયે તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગીએ વિનય વિશાલા, નિજ સુખ દુઃખ સબ ગુરુ ही સુનાવઉં, નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાય, કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાવું, કહે વશિષ્ઠ બહુ વિધિ સમજાવું. શ્રૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શ્રૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, ગતિ સહિત મુનિ આહુતિ દીને, ભક્તિ સહિત મુનિ આહુતિ દીને, પ્રગટ અગ્નિ ચરુ કર લિંધે, પ્રગટ અગ્નિ ચરુ કર લિંધે. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, વશિષ્ઠ ઋષિએ શૃંગી ઋષિને બોલાવી અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો. અને જ્યારે યજ્ઞ સંપન્ન થયો ત્યારે યજ્ઞ નારાયણ ભગવાન સ્વયં યજ્ઞનો પ્રસાદી ચરુ લઈને પ્રગટ થયા અને કહ્યું કે આ યજ્ઞનો પ્રસાદ તમારી ત્રણેય રાણીઓને સરખે ભાગે ખવડાવો. ધરો ધીર હોય સુત ચારહી, ત્રિભુવન વિદિત ભક્ત ભયહારી. તમારે તો એક નહીં પણ ચાર ચાર દેવ્ય પુત્રોની પ્રાપ્તિ થશે. મહારાજ દશરથે યજ્ઞનો એ મહાપ્રસાદ ત્રણેય રાણીઓને ખવડાવ્યો. ત્રણેય રાણીઓએ
ગર્ભ ધારણ કર્યો, સમય વીતવા લાગ્યો અને પ્રભુના પ્રાગટ્યનો કાળ નિર્માણ થવા લાગ્યો. જોત જોતામાં ચૈત્ર માસ આવી ગયો. 9મી તિથિ શુક્લ પક્ષ છે. મધ્યાહનનો સમય અભિજીત મુહૂર્ત છે. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસ અતિ શીતન ધામા. મધ્ય દિવસ અતિ શીતલ ધામા. પાવન કાલ લોક વિશ્રામા. પાવન કાલ લોક વિશ્રામા. અભિજીત નક્ષત્ર છે. મધ્યાહનનો સમય અને એ મધ્યાહનના સમયે લોકોને આરામ દેવા વાળા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહકારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. હર્ષિત મહતારી જય હો મુનિ મનહારી. જય હો અદ્ભુત રૂપ વિચાર. લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરાય. કઈ ધુઈ કર ચોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા. માયા ગુણ જ્ઞાના પીત અમાના વેદ પુરાણ ભનન. કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવહી શ્રુતિ સંતાસો. મમ હિત લાગી જન અનુરાગી ભજઉ પ્રકટ શ્રીકાંતા. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે. બપુર સોવાસી यह उपवासी सुनत धीर 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 न रहे. उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि किन्ह चहे. कही कथा सुहाय जय हो हो मानु पुजारी जेहि प्रकार सुन प्रेम लहे. माता पुनि बोनी सोमति डोनी तजहु तात यह रूपा. ये शिशु लीला अति प्रिय शीला यह सुख परुम अनुपा. सोनी बचन सुजाना रोदन ठाना हुई बालक सुर भूपा. यह चरित जे गावे हरि पद पावे तेन परहि भव कृपा. अवध में आनंद भयो. हे कन्हैया लाल अवध में आनंद भयो. हे रघुवर राम की. अवध में आनंद भयो. हे रघुवर राम की. हे अवध में आनंद भयो. हे रघुवर राम की. जय रघुवर राम की. जय हो राजा राम की. हे अवध में आनंद भयो. जय हो राजा राम की. हे अवध में आनंद भयो. हे रघुवर राम की. हे अवध में आनंद भयो. जय रघुवर राम की. हे अवध में आनंद भयो जय रघुवर राम की.
આનંદ આનંદ भयो જય રઘુવર રામ કી આનંદ આનંદ भयो જય હો રાજા રામ કી આનંદ આનંદ भयो જય રઘુવર રામ કી આનંદ આનંદ भयो જય રઘુવર રામ કી હે અવધ में આનંદ भयो જય રઘુવર રામ કી હે અવધ में આનંદ જય રઘુવર રામ કી હે જય રઘુવર રામ કી જય બોલો હનુમાન કી જય રઘુવર રામ કી જય બોલો હનુમાન કી અવધ में આનંદ भयो જય રઘુવર રામ કી હે અવધ में આનંદ भयो જય હો રાજા રામ કી હે અવધ में આનંદ भयो જય રઘુવર રામ કી અવધ में આનંદ भयो જય રઘુવર રામ હે જય રઘુવર રામ કી જય જય હો રાજા રામ કી હે જય રઘુવર રામ કી જય રઘુવર રામ કી હે જય રઘુવર રામ કી જય હો રાજા રામ કી જય રઘુવર રામ કી જય હો રાજા રામ કી બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય દશરથ મહારાજને ત્યાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચાર પુત્રોનું પ્રાગટ્ય થયું. રામ એટલે રમંતી યત્ર ભૂતાની, જેની અંદર આખું વિશ્વ રમણ કરે છે, અથવા તો જે આખા વિશ્વની અંદર રમણ કરે છે તે રામ. રામ નામમાં 3 અક્ષર છે, ર, અ અને મ. ર એટલે કર્મનું અગ્નિ બીજ, અ એટલે જ્ઞાનનું સૂર્ય બીજ અને મ એટલે ભક્તિનું ચંદ્ર બીજ. આમ રામ નામ કર્મ, જ્ઞાન અને ભક્તિના પ્રતીક રૂપે છે. માતા પિતાના ઉત્તમ સંસ્કારોનું સિંચન બાળપણથી થયું. ગુરુ વિશ્વામિત્રએ અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન આપ્યું. વિશ્વામિત્રજીના યજ્ઞમાં ઉત્પાત મચાવનાર અનેક રાક્ષસોને માર્યા. જનકપુરમાં સીતાજીનો સ્વયંવર થઈ રહ્યો હતો. શિવજીનું ધનુષ્ય એટલું ભારે કે 300 વીર પુરુષ એ ધનુષ્યને મહા મહેનતે ઉપાડીને લાવ્યા હતા. ભગવાને રમત રમતમાં એ ધનુષ્ય ઉપાડી પ્રત્યંચા ચડાવી અને શેરડીના સાઠાની જેમ ધનુષ્ય તૂટી ગયું. સીતાજીની સાથે ભગવાનનો વિવાહ થયો. અયોધ્યા પાછા ફરતી વખતે પરશુરામજીના અપાર ગર્વને ભગવાને દૂર કર્યો અને માતા કૈકેયીને પિતા દશરથે આપેલા વચનને પૂરું કરવા માટે ભગવાને સ્વેચ્છાથી વનવાસ સ્વીકાર્યો છે. જો જે દિવસે રામચંદ્રજીનો રાજ્યાભિષેક થવાનો હતો એ જ દિવસે એમણે વનવાસ સ્વીકાર્યો છે. રાજ્યાભિષેકના સમાચાર સાંભળી ભગવાન કઈ આમ બહુ ખુશ થયા નથી. જો આગલે દિવસે રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને બહુ રાજી થયા હોત ને તો કદાચ વનવાસનું સાંભળીને ભગવાન દુઃખી થઈ ગયા હોત. પણ પ્રભુ આજે પણ એટલા જ પ્રસન્ન છે. અને માના સંસ્કાર જુઓ. માતા કૌશલ્યા જે સંસ્કાર આપે છે, રામચંદ્રજી કહે છે કે માં કઈ તો મારા પર ઉપકાર જ કર્યો છે. અરે પોતાના પુત્ર ભરત માટે રાજ્ય સિંહાસન માંગી કેટલો બધો બોજો આખા રાજ્યનો એના માથે મૂક્યો અને મને તો કેટલું વનનું સુંદર મુક્ત વાતાવરણ મારી માએ આપ્યું છે. વનવાસ ખાલી રામચંદ્રજી માટે મગાયો છે, લક્ષ્મણજીને સીતાજી માટે નહીં. જે જનક નંદિની છે, કોઈ દિવસ ખુલ્લા પગે જમીન ઉપર ચરણ પણ ધર્યો નથી. આજે વલકલ વસ્ત્ર પહેરી અને રામચંદ્રજીની સાથે જવા માટે તૈયાર થયા છે કે રામ વગર સીતા રહી જ ન શકે. જ્યાં રામ ત્યાં સીતા, કેમ કે આજની સીતા નથી. લક્ષ્મણજી પણ ભાઈ અને ભાભીની સેવા કરવા માટે સ્વેચ્છાએ વનમાં જવા તૈયાર થયા છે. ત્યાં વનમાં શૂર્પણખાને વિરૂપ બનાવી મારી શરણનું રૂપ લઈને આવ્યો હતો, એને માર્યો. સીતાજીએ લક્ષ્મણ રેખા ઓળંગી. રાવણ સાધુનું રૂપ લઈને આવ્યો, સીતાજીનું હરણ કરીને લઈ ગયો. જટાયુનો અગ્નિ સંસ્કાર ભગવાને કર્યો. સુગ્રીવ સાથે મિત્રતા કરી. વાનરોની મદદથી સેતુ બંધ બાંધ્યો છે. લંકા પર આક્રમણ કર્યું. ઘણા અસુરોને માર્યા. કુંભકર્ણને માર્યો, મેઘનાદને માર્યો, વિભીષણને પ્રભુએ આશ્રય આપ્યો. રાવણ દિવ્ય રથમાં
સવાર થઈને આવ્યો છે. ને એ સમયે ઇન્દ્રનો સારથી માતલી એક દિવ્ય રથ લઈને આવ્યો. ભગવાન એમાં આરૂઢ થયા છે અને 10 દિવ્ય બાણો મારી અને ભગવાને રાવણનો પણ ઉદ્ધાર કર્યો છે. અને ત્યાર પછી વિભીષણને રાજ્યાભિષેક કરી 1 કલ્પનું આયુષ્ય ભગવાને આપ્યું છે. બધાની સાથે ભગવાન પાછા અયોધ્યા પધાર્યા છે. ભરતજી સાથે ભગવાનનો મિલાપ થયો છે કે છે રામચંદ્રજીના વનવાસ પછી રામચંદ્રજીની પાદુકા રાજ્ય સિંહાસન પર પધરાવી અને ભરતજી રાજ્યનો બધો વહીવટ કરતા. જમીન ઉપર કુશ નામનું ઘાસનું આસન પાથરીને પોડે છે. જટાજૂટ વધી ગયા છે અને ગૌમૂત્રમાં રાંધેલા જવની ખાલી રાબ જ પીએ છે. પ્રભુએ જ્યારે આ સાંભળ્યું ત્યારે ભગવાનનું હૃદય પણ દ્રવી ઉઠ્યું છે. ભગવાન પધાર્યા, ભરતજીને પોતાના હૃદય સાથે લગાડ્યા, ભાઈ ભાઈનું મિલન થયું છે. ભગવાન રાજ્ય સિંહાસન પર બિરાજ્યા અને રામ રાજ્યનું વર્ણન આવે છે. દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ્ય નર કભુ ન વ્યાપા. આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય દુઃખોથી પ્રજા મુક્ત હતી. કોઈ પ્રકારનો ભય નહીં હતો, દરેક પ્રકારનું સુખ હતું ને સબ નર કરહુ પરસ્પર પ્રીતિ. બધા જ પ્રજાજનો પરસ્પર પ્રેમ અને સદભાવનાથી હળી મળીને રહેતા હતા. જો રામ રાજ્યનું વર્ણન જ્યારે આપણે સાંભળીએ અને જ્યારે જ્યારે આપણા દેશમાં ચૂંટણી આવે ત્યારે આપણને એવું લાગે કે હવે રામ રાજ્ય આવશે. પણ આટલા વર્ષો સુધી આપણે રાવણ, કંસ અને પૂતનાના રાજ્યમાં જ રહ્યા ને હવે કંઈક સારા ચિહ્નો દેખાઈ રહ્યા છે. હવે કંઈક એવી આશા છે કે ચોક્કસ રામ રાજ્ય આવશે આપણા દેશમાં. પણ રામ રાજ્ય ક્યારે આવે? કે જ્યારે રાજ્ય સત્તા ઉપર ધર્મની સત્તાનું વર્ચસ્વ હોય ત્યારે જ રામ રાજ્ય આવી શકે. મહારાજ દશરથ સામાન્ય રાજવી નથી, ચક્રવર્તી સમ્રાટ છે. છતાંય દરરોજ ઉપવનમાં જઈ પોતાના હસ્તથી પુષ્પ ચૂંટી નંદીગ્રામ જઈને વશિષ્ઠ મહારાજના ચરણોનું પૂજન કરે. અને ગુરુ પૂજનને કારણે રામનો જન્મ થયો અને આ દેશને રામ રાજ્ય મળ્યું. એમ રાજ્યની સત્તા ઉપર જ્યારે ધર્મની સત્તાનું વર્ચસ્વ હોય. જૂના સમયમાં રાજાઓ ધર્મભીરુ હતા. રાજ સિંહાસનની બાજુમાં જ ગુરુ આસન રહેતું અને ગુરુના માર્ગદર્શનમાં ધર્મની પરિધિમાં રહી અને રાજ્યનો બધો કારભાર કરે. આજે રાજ્ય સત્તા ઉપર ધર્મની સત્તાનું વર્ચસ્વ નથી અને એટલા માટે પરિસ્થિતિઓ ખરાબ છે. એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. અમેરિકાના શિકાગોમાં સ્વામી વિવેકાનંદે જ્યારે વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનો વૈદિક ધર્મ અને સંસ્કૃતિનો જ્યારે ધ્વજ ફરકાવ્યો, ત્યાંના લોકો બહુ પ્રસન્ન થયા. સ્વદેશ જ્યારે પાછા આવ્યા ત્યારે મૈસૂરના મહારાજાએ એમના સન્માનમાં એક ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું. સ્વામી વિવેકાનંદ રથમાં બેઠા છે અને બધા પ્રજાજનો રથનું દોરડું ખેંચી રહ્યા છે ને રાજા પોતે રથનું દોરડું ખેંચવા આવ્યા. ત્યારે કોઈ નાગરિકે સ્વામી વિવેકાનંદને કહ્યું કે મહારાજ, આ અમારા રાજા રથનું દોરડું ખેંચે છે, સારું ન લાગે, તમે રાજાને પણ રથમાં બેસવાનું કહો. ત્યારે આવેશમાં આવી ઊભા થઈ હાથમાં ભગવું વસ્ત્ર ફરકાવીને સ્વામી વિવેકાનંદે કહ્યું કે આ તમારો રાજા કોના રથનું દોરડું ખેંચે છે? સ્વામી વિવેકાનંદના રથનું? ના, તમારો રાજા દોરડું ખેંચે છે ધર્મ અને સંસ્કૃતિના રથનું. અને જ્યાં સુધી રાજાઓ ધર્મ અને સંસ્કૃતિના રથનું દોરડું ખેંચતા રહેશે ત્યાં સુધી ભારતને ઊની આંચ પણ નહીં આવે. એટલે રાજ્ય સત્તા ઉપર જ્યારે ધર્મની સત્તાનું વર્ચસ્વ આવે ત્યારે જ આ દેશમાં રામ રાજ્ય આવી શકે. તો ધર્મ સંપન્ન રાજ્ય ભગવાન રામચંદ્રજીએ કર્યું છે. પ્રત્યેક મર્યાદાઓનું પાલન પોતે કરી અને આ જગતને બોધ આપ્યો છે. નેગેટિવ આઇડલ્સ અને પોઝિટિવ આઇડલ્સ, આ બંને આદર્શો આપણને રામાયણમાંથી મળે છે. રામચંદ્રજીના ચરિત્રમાંથી આપણે જાણી શકીએ ગુરુની સેવા કઈ રીતે થાય, ગુરુનો આદર કઈ રીતે કરવો જોઈએ, માતા પિતાનો આદર કઈ રીતે થાય, પિતાની આજ્ઞાનું પાલન એ પુત્રનો ધર્મ છે, પતિ પત્નીનો સંબંધ કેવો હોય, ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય.
રાજાનો પ્રજા સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ, આ દરેક ચરિત્ર આપણને ભગવાન રામચંદ્રજીના જીવનમાંથી મળે છે. તો રાવણ પણ આપણને બોધ આપે છે. રાવણનું પણ એક મહત્વ છે. રાવણ સામાન્ય વ્યક્તિ નથી, જ્ઞાની છે, ઐશ્વર્ય છે, સમૃદ્ધ છે. અથર્વવેદ ઉપર રાવણે આખી સંહિતા લખી હતી. બહુ મોટો વૈજ્ઞાનિક હતો, પણ એને અહંકાર હતો. અને એકાદ અવગુણ આપણને કેટલું નુકસાન પહોંચાડી શકે એ ચરિત્ર તમને રાવણ જ શીખડાવી શકે, એ રામ ના શીખડાવી શકે. એ નેગેટિવ આઇડલ્સ એ રાવણના ચરિત્રમાંથી આપણને મળે છે. અને એટલા માટે પ્રત્યેક વ્યક્તિએ રામાયણનું શ્રવણ એકવાર જીવનમાં અવશ્ય કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર એનું સ્મરણ થાય અને રામચંદ્રજીનું જીવન ચરિત્ર અનુકરણીય છે, એ આપણા માટે આચરણીય છે. મર્યાદાઓનું સ્થાપન કર્યું, મર્યાદા પુરુષોત્તમ કહેવાય, અને છતાં પણ શ્રી રામચંદ્રજીએ પુષ્ટિ કાર્યો કર્યા છે. ભક્તને સુખ દેવા માટે કે ભક્તના ઉદ્ધાર માટે જ્યારે જ્યારે ભગવાન મર્યાદાનું અતિક્રમણ કરે ત્યારે ભગવાનનું પુષ્ટિ કાર્ય કહેવાય છે. સૌથી પહેલા અહિલ્યાનો ઉદ્ધાર કર્યો. અહિલ્યા ગૌતમ ઋષિની પત્ની, બ્રાહ્મણ સ્ત્રી છે, શાપથી પથ્થર બની છે. હવે વેદ ધર્મની મર્યાદા છે કે બ્રાહ્મણ વર્ણ સૌથી ઉચ્ચ વર્ણ કહેવાય, અન્ય વર્ણોથી બ્રાહ્મણને પગ ના લગાડાય. અને રામચંદ્રજીને એક પત્ની વ્રત છે, બીજી સ્ત્રીનો સ્પર્શ પણ નિષેધ છે, છતાં અહિલ્યાનો ઉદ્ધાર કરવા વેદની મર્યાદા તોડી અને પોતાના ચરણનો સ્પર્શ કરાવી એનો ઉદ્ધાર કર્યો છે. શબરીના હેઠા બોર આરોગ્યા છે. શબરી એ ભેલ જાતિની છે ને પ્રભુ કોઈનું હેઠું ના આરોગે, ને છતાંય એ ભક્તનો ઉદ્ધાર કરવા માટે ભગવાને મર્યાદાનું અતિક્રમણ કર્યું છે. જટાયુનો અગ્નિ સંસ્કાર ભગવાને કર્યો. પિતાનો અગ્નિ સંસ્કાર કરવા ભગવાન રહી શક્યા નથી, પણ જટાયુને ભગવાને પિતાની ગતિ આપી છે ને પુષ્ટિ કાર્ય થયું. વિભીષણને આશ્રય આપ્યો. રાજધર્મની મર્યાદા છે કે શત્રુના કોઈ વ્યક્તિ પર વિશ્વાસ ન મૂકવો જોઈએ, અને છતાંય પ્રભુના શરણમાં આવ્યો ત્યારે પ્રભુએ એને આશ્રય આપ્યો છે, પુષ્ટિ કાર્ય થયું. અને ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે સમગ્ર અયોધ્યાવાસીઓના કર્મના બંધન કાપી અને ભગવાન પોતાની સાથે બધાને વિમાનમાં લેતા ગયા છે. આ પુષ્ટિ કાર્યો પ્રભુએ કર્યા. એટલા માટે પુષ્ટિ માર્ગમાં આપણે રામનવમીનો ઉત્સવ પણ મનાવીએ છીએ. પ્રભુને પંચામૃત આદિ થાય છે. આ 4 જયંતી, નૃસિંહ જયંતી, વામન જયંતી, રામ જયંતી અને જન્માષ્ટમી, આ 4 ઉત્સવ 4 જયંતીના રૂપમાં આપણે મનાવીએ છીએ. કૃષ્ણ એ તો પુષ્ટિ પુરુષોત્તમનો જ અવતાર છે, અને આવતીકાલથી પ્રભુના ચરિત્રનું શ્રવણ કરશું. તો 9મા સ્કંદને વંદન કરીએ, અને 10મા સ્કંદનો પ્રારંભ કરતા પહેલા પૂજ્ય શ્રી કૃપા કરીને આજે આપણા સત્રમાં પધાર્યા છે, તો આપશ્રીના વચનામૃતોનું પણ આપણે શ્રવણ કરીએ. બોલીએ શ્રી વલ્લભ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નવ સ્વીયાનાંતાન નજાચાર્યાન પ્રણમામે મુહુર્મુહુર યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત્તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયનમ લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્ભવિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. સદ્રૂપં કૃષ્ણરૂપં જગદિદમખિलं બ્રીહિસૂચ્યાગ્રકલ્પો જીવોણુ સચ્ચિદાત્મા વ્રજપતિચરણે સર્વસારૈવ ભક્તિ. સાકારં બ્રહ્મ યદ્યદ વ્રજભૂમિરમતે સચ્ચિદાનંદરૂપ મિથ્યાકાર પ્રકાર વિલસતુ સતતમ વલ્લભાચાર્ય માર્ગ. શ્રીમદ ભાગવતના આચાર્ય પીઠ ઉપર બિરાજેલા પૂજપાઠ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી અહીંયા ઉપસ્થિત વૈષ્ણવવૃંદો ખૂબ જ સુંદર આનંદ
ના દિવસો છે આ કે હરિયાણી પરિવારના દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાનનું એક સુંદર મનોરથ કરવામાં આવ્યું. સપ્તાહ તો ત્યારે જ શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય જ્યારે જીવોના પુણ્યો ઉદિત થાય. જન્માંતરે ભવેત પુણ્યમ શ્રીમદ ભાગવતમ લભેત. જન્મોના જ્યારે પુણ્યો ઉદિત થાય ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. અને એમાં પણ એ ભાગવત સપ્તાહ એક વલ્લભ સંપ્રદાયના પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય એના સ્વમુખેથી સપ્તાહ થાય અને આપણે વૈષ્ણવો અથવા જનસાધારણ એનું શ્રવણ કરે એનાથી વિશેષ સોનામાં સુગંધની વાત છે. એનાથી વિશેષ કાંઈ નથી. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ પણ મુખ્ય પોતાનું ભાગવત ધર્મ અને જ્યાં પણ પધારતા 7 દિવસ જ્યાં બેઠકો બની ત્યાં ભાગવત સપ્તાહ કરતા. શ્રીમદ ભાગવતનું સ્વરૂપ આપને જરૂર મહારાજશ્રીએ સમજાવ્યું જ હશે. શ્રીનાથજીનું સાક્ષાત સ્વરૂપ છે, કૃષ્ણનું સ્વરૂપ છે અને એનું શ્રવણ જો વલ્લભ વંશજ દ્વારા થાય એનું વાંચન જો વલ્લભ વંશજ દ્વારા થાય એ ખૂબ જ ફલિત થાય છે. આજે ઘણા જન્મો થયા. રામ જન્મ પણ થયો, વામન જન્મ થયો અને અંતમાં કૃષ્ણ જન્મ છે, નંદ મહોત્સવ છે. જ્યારે જ્યારે જીવને આવશ્યકતા ધર્મની હોય છે ત્યારે ત્યારે ભગવાન સ્વયં પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે ભાઈ ઈસાઈ ધર્મમાં એક ક્રાઇસ્ટ છે, મુસલમાનમાં અલ્લાહ છે, પણ તમારા 33 કરોડ દેવતાઓ, ભગવાન 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 ભગવાનોનો આટલું બધું મોટું જથ્થો. યદા યદા હે ધર્મશ્ચ ગ્લાનિર્ભવતી ભારત. અહીંયા એમ કીધું છે કે જ્યારે જ્યારે ધર્મની આવશ્યકતા જીવને હોય છે ત્યારે ભગવાન સ્વયં એના સુખાર્થે પ્રગટ થાય છે, એના કલ્યાણાર્થે પ્રગટ થાય છે અને એ સિદ્ધાંતોની રચના કરે છે. પછી તો એવી જ રીતે સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ. તો અહીંયા કલિયુગનો પ્રથમ ચરણ, દ્વાપરનો અંત, ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય છે. પહેલાં શું હતું? યોગાયોગ, તપ, કર્મકાંડ ઇત્યાદિ આ બધી ક્રિયાના દ્વારા પોતાનું આત્મકલ્યાણ થતું હતું. પણ કાલના હિસાબે એ બધા ધર્મો જીવને પૂર્ણતાની પ્રાપ્તિ ન કરાવી શકે એવી સ્થિતિ થઈ ત્યારે અનુગ્રહાય ભક્તાનામ માનુષમ દેહમાં સ્થિત ભજતે તાદૃશી ક્રીડાયા શ્રુત્વા તત્પરો ભવે. ઠાકોરજીએ કૃપા વિચારીને સુંદર મનુષ્ય દેહ આકૃતિમાં પ્રગટ થાય છે અને અનુગ્રહ માર્ગ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અનુગ્રહ માર્ગ. અગર તારાથી કંઈ થઈ રહ્યું છે તો તું કર, નથી થઈ રહ્યું તો બધું મૂક અને મારી શરણાગતિ સ્વીકાર કરો. તો અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. મને પ્રાપ્ત સરળતાથી, સુગમતાથી થઈ જશે. તો વિશેષ જ્યાં સપ્તાહ ચાલતી હોય ત્યાં એક મર્યાદા હોય છે. એના ઉપર બહુ બોલવું એ યોગ્ય નથી ગણાતું. એટલે બહુ ટૂંકમાં આટલું જ કે આપ લોકો બધા ખૂબ એક વસ્તુ તો નિશ્ચિત જ છો કે કથા શ્રવણમાં અહીંયા આવ્યા, કથા શ્રવણ બહુ શાંતિથી કરી રહ્યા છો, એટલે તમે પણ બધા ખૂબ ભાગ્યશાળી અને પુણ્યાત્માઓ છો. ઠાકોરજી
જે કથા શ્રવણ કરવાનો, કથા કરાવવાનો જે હેતુ છે એ જરૂરથી સફળ કરશે. અને આજે આપણે નંદોત્સવનું આ બધું આગળ કથા બી ચલાવીએ અને નંદોત્સવનો કાર્યક્રમ કરીએ. એટલું જ અલ્પ વક્તવ્ય કહીને અને શ્રીમદ ભાગવતજીના ચરણારવિંદમાં હું મારું અલ્પ વક્તવ્ય સમર્પિત કરું. શ્રી વલ્લભાધીશ કી જય. પૂજ્યશ્રીએ બહુ જ સુંદર વચનામૃત કર્યા. ગાગરની અંદર આખો સાગર ભરી દીધો. ભગવાન અવતાર શા માટે ધારણ કરે છે? જ્યારે જ્યારે ભગવાન પોતાનું નિજધામ છોડી અને ભક્તના વચ્ચે પ્રગટ થાય, ભગવાનનો અવતાર કહેવાય છે. જ્યારે જ્યારે ભક્ત ભગવાન વગર ન રહી શકે, પ્રભુનો તાપ ક્લેશ ભક્તના હૃદયમાં થાય અને ભગવાન ભક્તનો તાપ સહન ન કરી શકે, ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. એકવાર અકબર બાદશાહે બીરબલને પૂછ્યું કે અમારા ધર્મમાં કંઈ ખુદા પોતે જન્મ નથી લેતા, એ તો કોઈ મૌલવી, કોઈ સૂફી સંતના દ્વારા એના ભક્તોનો ઉદ્ધાર કરી દે છે. તમારા ભગવાનમાં શું એવું સામર્થ્ય નથી કે કોઈ ભક્તોનો દ્વારા એવી રીતે જ ભક્તોનો ઉદ્ધાર કરે? એ પોતે શા માટે ઘડી ઘડી અવતાર લે છે? બીરબલે કહ્યું, 2-3 દિવસ પછી એનો ઉત્તર આપીશ. 1-2 દિવસ પછી બાદશાહ અને બીરબલ શાહી ઉદ્યાનમાં બગીચામાં ટહેલી રહ્યા હતા. ત્યાં બીરબલે જોરથી ચીસ પાડી, અરે બચાવો બચાવો, બાદશાહનો પૌત્ર પાણીમાં ડૂબી રહ્યો છે. અને બાદશાહ જોયું તો એવું લાગ્યું કોઈ એક બાળક આમ પાણીમાં ડૂબી રહ્યું હોય. અને ક્ષણનો વિલંબ કર્યા વગર બાદશાહ પોતે પાણીમાં કૂદી પડ્યા અને જે ડૂબી રહેલું હતું એને બચાવીને લાવ્યા. જોયું તો કપડાનું પૂતળું માત્ર હતું. બાદશાહને ક્રોધ આવ્યો કે હિન્દુસ્તાનના બાદશાહની આવી મજાક! તે કહ્યું કે મારો પૌત્ર ડૂબી રહ્યો છે, ના તો કપડાનું પૂતળું છે. ત્યારે बीरबल के महाराज गुस्ताखी माफ हो, लेकिन आपने जो प्रश्न मुझे पूछा था उसका यह उत्तर है. તમે કહ્યું હતો કે ભગવાન શા માટે અવતાર ધારણ કરે. તમને જ્યારે ખબર પડી કે તમારો પૌત્ર પાણીમાં ડૂબી રહ્યો છે, અરે તમે તો હિન્દુસ્તાનના બાદશાહ છો, હજારો સેવકો છે, દાસ દાસીઓ છે, અરે હું તો તમારી પાસે ઊભો છું. મને કહેવાનો સમય પણ તમે ન બગાડ્યો અને કિંમતી કપડાં ઘરેણાનો વિચાર કર્યા વગર તમે પોતેને બચાવવા પાણીમાં કૂદી પડ્યા. એમ જ્યારે જ્યારે ભક્ત આ સંસાર સાગરમાં ડૂબી રહ્યા હોય ત્યારે ઠાકોરજી સ્વયં અનુગ્રહિત થઈને પોતે અવતાર ધારણ કરી અને ભક્ત પર કૃપા કરે છે. ભગવાન ક્ષણનો પણ વિલંબ કરતા નથી. તો પ્રભુની પુષ્ટિ લીલાનું હવે આપણે દર્શન કરીએ. 10મો સ્કંદ એટલે પ્રભુની નિરોધ લીલા. ભગવાનનું હૃદય કુલ 9 અધ્યાય, 5 પ્રકરણ, જન્મ, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ પ્રકરણ. હવે આપણે સીધા જ પ્રભુના હૃદયમાં પ્રવેશ કરીએ. 10મો સ્કંદ નિરોધ લીલા. અને નિરોધ શબ્દનો અર્થ શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં સમજાવે છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ ઇતિ નિરોધ. લૌકિક સંસારના બધા જ પ્રપંચોનું વિસ્મરણ થઈ જાય અને ચિત્ત સંપૂર્ણ રૂપે પ્રભુમાં પ્રવૃત્ત થાય ત્યારે કહેવાય કે જીવનો નિરોધ સિદ્ધ થયો છે. આ 10મા સ્કંદનો સ્કંધાર્થ શ્રી મહાપ્રભુજી કારિકામાં સમજાવે છે. તમે મંગલાચરણમાં દરરોજ એનો પાઠ કરો છો. નમામિ હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે સૌ પંચધા હૃદય મમ. મારા હૃદયરૂપી શેષ શૈયા ઉપર 5 પ્રકારે પ્રભુ નિત્ય લીલા કરે છે, નિત્ય રમણ કરે છે. આ કયા 5 સ્વરૂપ, કયા 5 પ્રકાર? તો કે ચતુર્ભિશ્ચ 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 ત્રિભી અને ષડભી. દરરોજ તમે પાઠ તો એનો કરો છો, પણ ધ્યાન હશે ને તો સમજાશે નહીં તો બધું ઉપરથી જશે. આ ચતુર્ભિશ્ચ 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 ત્રિભી ને ષડભી નો અર્થ શું? કે 10મા સ્કંદમાં કુલ 9 અધ્યાય છે.
પણ 3 અધ્યાય 12મો 13મો અને 14મો એને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત અધ્યાય માને છે, એટલે શ્રી આચાર્ય ચરણ 87 અધ્યાય માને છે. અને 87 અધ્યાયનું વર્ગીકરણ શ્રી મહાપ્રભુજીએ આ કારિકામાં કર્યું છે. પ્રભુને પ્રાપ્ત કરવા વાળા જીવ 3 પ્રકારના: સાત્વિક ભક્ત, રાજસ ભક્ત અને તામસ ભક્ત. અને પ્રભુના સ્વરૂપને સમજવા માટે 4 વસ્તુઓ જોઈએ: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તો 3 પ્રકારના ભક્તોએ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ દ્વારા કઈ રીતે પ્રભુનો અનુભવ કર્યો. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એટલે શું? માનો કોઈ વ્યક્તિ ચંપારણ્ય જઈને અહીં આવે ને તમને પોતાના અનુભવની વાત કહે. ચંપારણ્યમાં તો શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય સ્થાન, ખૂબ સુંદર બેઠકજી બિરાજે છે. જારીજી ભરવાનો સેવાનો કેટલો આનંદ મને મળ્યો. રહેવાની સુંદર વ્યવસ્થા છે, મહાપ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થા છે, ખૂબ રમણીય સ્થાન છે. આ બધી અનુભવની વાત કહે, તમે કેવી રીતે માનો? તો સૌથી પહેલા એ તમને પ્રમાણ બતાવે. ત્યાં જે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરી હોય તમને બતાવે, અને એ બધું તમે જુઓ ત્યારે તમને લાગે નહીં, ખરેખર ચંપારણ્ય બહુ અદ્ભુત સ્થાન છે. પ્રમાણ જુઓ પછી તમને પ્રમેય થાય, તમને પણ ચંપારણ્ય જવાની ઈચ્છા થાય કે નહીં, મારે પણ એકવાર અવશ્ય જવું છે. પછી સાધન, તમે ત્યાં રહેવા માટે બુકિંગ કરાવો, ટિકિટનું રિઝર્વેશન કરાવો, અહીંથી ચંપારણ્ય સુધી જાઓ, એ બધું સાધન. શ્રી મહાપ્રભુજીના જ્યારે ચરણસ્પર્શ સેવા કરી અને તમને પોતાને જે પ્રત્યક્ષ આનંદ મળે એનું નામ છે ફલ. તો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ દ્વારા સાત્વિક, રાજસ અને તામસ ભક્તોએ કઈ રીતે પ્રભુનો અનુભવ કર્યો. કે સૌથી પહેલું ચતુર્ભીષ્ય એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય એટલે ચતુર્ભીષ્ય. બીજું ચતુર્ભીષ્ય એટલે તામસ પ્રકરણ, એના 28 અધ્યાય 7-7નું વર્ગીકરણ કર્યું: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. ત્રીજું ચતુર્ભીષ્ય એટલે રાજસ પ્રકરણ, એના 28 અધ્યાય 7 પ્રમાણ, 7 પ્રમેય, 7 સાધન, 7 ફલ. હવે આવ્યું ત્રિભી. તામસ અને રાજસ ભક્તોને પેલા પ્રમાણ જોઈએ છે, પણ સાત્વિક ભક્તોને પ્રમાણની આવશ્યકતા નથી, એમને તો પ્રભુમાં સીધો જ પ્રેમ છે. એટલે 21 અધ્યાય 7 પ્રમેય, 7 સાધન અને 7 ફલ. અને ષડભી એટલે નિર્ગુણ પ્રકરણના 6 અધ્યાય, કે એક અધ્યાયમાં ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્યનું નિરૂપણ કર્યું. 4 અધ્યાય જન્મ પ્રકરણના, 28 તામસ પ્રકરણના, 28 રાજસ પ્રકરણના, 21 સાત્વિક પ્રકરણના અને 6 નિર્ગુણ પ્રકરણના, એટલે કુલ 87 અધ્યાય થયા. અને આ જ ક્રમથી આપણે આ 10મા સ્કંદને સમજવાનું છે. પરીક્ષિત રાજા કહે છે, કથિતો વંશ વિસ્તાર ભવતા સોમ સૂર્યયો રાખ્યાચો ભયવંશ્યાનાં ચરિતં પરમાદ્ભુતં યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરાં મુનિસતમ તત્રાંસેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ હે ગુરુવર્ય, બોલીએ શ્રી વલ્લભાધીશ. બધા જ બેસી જાઓ પોતાના સ્થાને. પરીક્ષિત રાજા કહે છે, આપે અત્યાર સુધી સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા મને વિસ્તારથી સંભળાવી, પણ જે પોતાના સર્વ સામર્થ્ય સાથે પ્રગટ થયા એ પ્રભુના અદ્ભુત ચરિત્રની કથાઓ મને શ્રવણ કરાવો. સુખદેવજી કહે છે કે પૃથ્વી એક વખત દૈત્યોના ભારથી ત્રસ્ત થઈ બ્રહ્માજીને શરણે ગઈ. બ્રહ્માજી શિવજી અને અન્ય દેવોને લઈને ક્ષીરસાગરમાં ગયા, પ્રભુની સ્તુતિ કરી, પ્રભુની વાણી સાંભળી. ભગવાન પૃથ્વીના દુઃખને જાણે છે અને સમય આવે વસુદેવજીને ત્યાં ભગવાન પરિપૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે અવતાર લેશે.
સુર નામના યાદવના સરદાર એમના પુત્ર વસુદેવના દેવકની પુત્રી દેવકી સાથે લગ્ન થયા. બહેનને વળાવતી વખતે દેવકીનો ભાઈ કંસ સારથી બની પોતે રથ લઈ બહેનને વળાવવા માટે નીકળ્યો છે. કંસ સારથી નથી, મહારાજ ઉગ્રસેનનો યુવરાજ છે, પણ પોતે બહેનને રસ્તામાં કોઈ રંજાડે નહીં એટલા માટે પોતે સારથી બનીને નીકળ્યો છે. પણ કહે છે ને, જીવન રથનો સારથી જ્યારે કોઈ સ્વાર્થી બની જાય ત્યારે આપણા જીવનનો રથ મંજિલ સુધી ન પહોંચી શકે. રસ્તામાં આકાશવાણી થઈ, જે દેવકીને તો હોંશે હોંશે સાસરે વળાવીને જાય છે એનો 8મો સંતાન તારો કાળ બનશે. એના સાંભળી કંસને ક્રોધ આવ્યો, તલવાર કાઢી બેનને મારવા તૈયાર થયો. ત્યારે વસુદેવે રોક્યો કે બેનને મારની, તારી નાની બેન દીકરી જેવી છે. અરે જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે, શા માટે તું બેનની હત્યા લે છે? કંસ સમજતો નહીં હતો. શ્રી મહાપ્રભુજી કહે છે એ જ વખતે વસુદેવજીની અંદર વાસુદેવનો આવિર્ભાવ થયો અને હવે વસુદેવજીની વાત કંસ સમજ્યો છે. વસુદેવજી કે તને ભય બેનથી નથી, તને એના 8મા સંતાનનો ભય છે. હું તને વચન આપું છું કે જેટલા સંતાન અમને થશે એ સત્યનિષ્ઠાથી તને લાવીને આપશું. દેવકીજીના ઉદરથી પ્રથમ કીર્તિમાન થયો. વસુદેવજીએ કંસને લાવીને આપ્યો. કંસ કે મારે આ નથી જોઈતો, મને ભય તો 8મા સંતાનનો છે. એમ કરતા કરતા 6 પુત્રનો જન્મ થયો છે. નારદજી કંસ પાસે આવ્યા. પાપીના પાપનો ઘડો ભરાય નહીં ત્યાં સુધી ભગવાન અવતાર ન લે. ખીલેલું એક કમળનું ફૂલ લઈને આવ્યા. કંસ મને કે આ કમળની પાખડીમાં પહેલી કઈ અને છેલ્લી કઈ? કંસ વિચારમાં પડ્યો. આ બાજુથી ગણે તો આ પહેલી ના છેલ્લી થાય, આમથી ગણે તો ઉલટો ક્રમ થાય, વચ્ચેથી ગણે તો વળી જુદી કોઈ પહેલી અને છેલ્લી થાય. કેમ નક્કી કરવું? તો કે તું સમજો નહીં, તું બહુ ભોળો છે. તને ખબર હતી ને કે દેવકીનો 8મો સંતાન તારો કાળ બનશે, પણ પહેલેથી 8મો કે છેલ્લેથી 8મો કે વચ્ચેથી? આ તો દેવની માયાવી વાણી, તું કઈ રીતે નક્કી કરીશ? અને એ સમયે કંસે વસુદેવ અને દેવકીને પકડીને કારાગૃહમાં નાખ્યા છે અને એક પછી એક 6 પુત્રોને પથ્થર ઉપર પછાડી અને એમના પ્રાણ લઈ લીધા છે. અને ત્યાર પછી પિતા ઉગ્રસેનને કેદમાં નાખી અને એના સસરા જરાસનનો આશ્રય કરી અને મથુરા નગરનું રાજ્ય પોતે સંભાળ્યું છે. જો પિતાને જેલમાં નાખે અને સસરાને મહેલમાં રાખે, બધા જ કંસ કહેવાય. આજે ઘણા સંતાનો એવા હોય કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દે અને પછી સસરાનો આશ્રય કરીને રહેતા હોય. અને એ સમયે અનંત શેષ દેવકીજીના ઉદરમાં પધાર્યા. ભગવાને યોગ માયાને આદેશ કર્યો કે તમે ગોકુલમાં જાઓ, ત્યાં વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી છે. દેવકીજીના ઉદરમાં રહેલા મારા શેષ નામના તેજને રોહિણીજીના ઉદરમાં પધરાવો. હું પછી દેવકીજીનો પુત્ર થઈને જન્મીશ અને તમે નંદ પત્ની યશોદાથી જન્મ લેજો. આ કલયુગના લોકો તમારી દેવી તરીકે પૂજા કરશે. અને સમય ભગવાન અપી વિશ્વાત્મા ભક્તા નામ ભયંકર આવિવેશાંશ ભાગેન મન આનક દુંદુભે. ભક્તના ભયને દૂર કરવા વાળા ભગવાન વસુદેવજીના મનમાં પરિપૂર્ણ સ્વરૂપે પધાર્યા. કંસ બાળકની રાહ જોવા લાગ્યો છે અને દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રં સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. ત્રણેય કાળમાં સત્યરૂપ
સત્યને ઉત્પન્ન કરી એમાં રહી એનો નાશ કરવા છતાં શેષ સત્ય સ્વરૂપે રહેવા વાળા સમદ્રષ્ટિ અને સત્ય સ્વરૂપ એવા પ્રભુને અમે શરણમાં જઈએ છીએ. ત્યાર પછી પ્રભુના જન્મનો કાળ નિર્મિત થવા લાગ્યો છે. જન્મ પ્રકરણના 8.5 શ્લોકમાં એનું વર્ણન છે. આજે પણ જન્માષ્ટમીની દિવસે જ્યારે રાત્રિના સમય ભગવાનને પંચામૃત થાય ત્યારે એવો નિયમ છે કે આ 8.5 શ્લોકનો 3 વખત પાઠ ત્યાં નંદાલયમાં હવેલીમાં થાય છે. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન યર્હેવા જન જન્મક્ષમ શાંતાક્ષગ્રહતારકમ દિશ પ્રસેદુર્ગગનમ નિર્મલોડુગણોદયમ મહિમંગલભૂયિષ્ઠા પુરગ્રામ વ્રજાકરા. ભગવાનના પ્રગટ થતા પહેલા પ્રકૃતિએ પણ ઉત્સવ મનાવ્યો છે. સર્વ ગુણો વાળો પરમ સુંદર કાળ આવ્યો. રોહિણી નક્ષત્ર હતું. બધા જ ગ્રહ નક્ષત્ર તારાઓ અનુકૂળ થયા. દિશાઓ સ્વચ્છ હતી. આકાશમાં નિર્મળ તારાઓ ઉદય થયા. પૃથ્વી મંગલકારી બની. જળાશયના જળ નિર્મળ થયા. કંસના ત્રાસથી જે ઋષિઓના યજ્ઞકુંડમાં અગ્નિ ઓલવાઈ ગયો તો અગ્નિ આપોઆપ પ્રજ્વલિત થવા લાગ્યો. મેઘ ધીમી ધીમી ગર્જના કરી મંદ મંદ મંગલ વૃષ્ટિ કરવા લાગ્યા છે. શ્રી યમુનાજીમાં તરંગો ઉછળવા ગઈ. શ્રી યમુનાજીમાં કમળ ખીલવા લાગ્યા. માનો પ્રિયતમના પધારવાની બધાઈથી શ્રી યમુનાજીનું હૃદય કમલ ખીલ્યું હોય. દેવો દિવ્ય વાજિંત્ર વગાડવા લાગ્યા. અપ્સરા કલાનિધિ પ્રભુને પોતાની કલા સમર્પણ કરવા લાગ્યા. વિદ્યાધરો ગાન કરવા લાગ્યા. દેવતા પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા છે. સમગ્ર પ્રકૃતિમાંનો ઉત્સવ મનાવી રહી છે અને પ્રભુના પધારવાની તૈયારી છે. અને જુઓ, આપણે જ્યારે ઘરે પ્રભુની પધરામણી કરીએ ને તો આપણે પણ થોડી બહુ તૈયારીઓ પહેલા કરીએ છીએ. તમે ગુરુદેવને ઘરે પધરામણી કરવા માટે વિનંતી કરો કે પ્રભુની પધરામણી કરો તો સીધે સીધા એમને ના પધરાવાય. પેલા કંઈક ઘરને આપણે સજાવી ધજાવીને તૈયાર કરીએ. ચોક પુરાવીએ, રંગોળી પૂરીએ, તોરણ બંદરવાર બાંધીએ. આપણે પોતે વસ્ત્ર આભૂષણ પહેરીને તૈયાર થઈએ. પુષ્પની માલા, રાય, લોણ, નોછાવર આ બધું જ આપણે ઘરમાં તૈયાર કરીએ. તો ચાલો, પ્રભુ તો પધારવાની રાહ જોઈને બિરાજે છે, પણ આપણે પ્રભુના પધારવાની તૈયારી પેલા ભાવથી કરી લઈએ. ચોક પુરાવો, માટી રંગાવો. ચોક પુરાવો, માટી રંગાવો. આજ મોરે પિયા ઘરે આવેગે. ખબર સુનાવું જો આજ ખુશી રે મનાવું જો. આજ મોરે પિયા ઘરે આવે ગે. આજ મોરે
सखी मंगल गावोरी, धरती अंबर सजावोरी। तेरी सखी मंगल गावोरी, धरती अंबर सजावोरी। उतरेगी आज मेरे पी की सवारी, हैरी कोई काजल लावोरी, मोहे काला टीका लगावोरी। उनकी छब से दिखूं मैं तो प्यारी प्यारी, लक्ष्मी जीवारो नजर उतारो। आज मोरे पिया घर आवेंगे, आज मोरे पिया घर आवेंगे। रंगों से रंग मिले, नए नए ढंग खिले। रंगों से रंग मिले, नए नए ढंग खिले। खुशी आज द्वारे मेरे बांधे डेरा। पियू पियू पपीहा रटे, कुहू कुहू कोयल जपे। आंगन आंगन है परियों का डेरा डेरा। अनहद नाद बजावो री सबनील, आज मोरे पिया घर आवेंगे, आज मोरे पिया घर आवेंगे। हैरी सखीरी आज मंगल गावो, आनंद नाद बजावो रे। हैरी सखीरी आज मंगल गावो, आनंद नाद बजावो रे, बजावो रे, बजावो।